તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ને મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે આવી ગયેલા છે બ્લોગ બનાવવા અને આજે આપણે ઘરે છીએ। તો વરસાદ પડી ગયો એટલે ગાઈસ બધું લીલું લીલું થઈ ગયેલું છે। અહીં તો અહીં તમને બતાવું બધું કેવું થઈ જોઈએ। જો ગાઈસ કેવું બધું થઈ ગયું, લીલું લીલું કેટલું મસ્ત દેખાય છે ને ગાઈસ। તો ગાઈસ આ બાજરી ઊંડ્યું છે ગાઈસ, અહીંયા જો રોપે છે ડોંગર। તો અહીં કેટલું બધું મસ્ત થઈ ગયું ગાઈસ જુઓ ને ગાઈસ। બોકડા અહીંયા બાદ મિલેલા છે। હા જુઓ ગાઈસ ને વાતાવરણ કેવું છે જુઓ। તમને બતાવું અમે મકાઈ કરેલી છે, આપણે પાણી મિલેલું એ કેવું થઈ ગયું છે એ બતાવું તમને ગાઈસ। ને અમારે આ પાછળ દેખાય કોડિયું છે ગાઈસ, ડબ્બો બાંધવાનું, તે પણ તમને બતાવ્યું ખુદન। પણ હમણાં તમને મકાઈ બતાવું કેવી થઈ ગયેલી છે ગાઈસ, જુઓ તમે ખાલી। આ બાજરી છે એટલે બતાવું તમને મકાઈ ગાઈસ જુઓ। અને ગાઈસ આ મારું ઘર છે પણ પાછળથી છે, આગળથી તમને બતાવું ગાઈસ। આ મકાઈ આવી છે ગાઈસ, ગાઈસ આ બી આવી છે મકાઈ। જુઓ ગાઈસ મકાઈ કેવી છે ને ગાઈસ, મારા ઘર પર મોર બેઠેલો છે જુઓ। मिले છે તમને બતાવું, દેખો ખાલી તમે બતાવું ગાઈસ તમને। ખાતર મેલી દીધું છે ગાઈસ। આમાં જો ખાતર નથી મિલ્યું તો પણ આવી દેખાય છે। આ જો ખાતર મિલ્યા વગર ગાઈસ, અને આમાં ખાતર મિલે છે ગાઈસ। આમાં મોટી મેનમનો વાળો છે ગાઈસ જો। ને ગાઈસ આ છે એંડુરી, સીતાફળ ના સીતાફળ નહીં, હા સીતાફળ। જો તમને બતાવું, અમારી ભાષામાં આ ગોમડીએ અંડુરી કહે છે ગાઈસ। ભલે લાગેલું છે કે ભલે ગાઈસ, અમારી ભાષામાં આને અંડુરી કહે છે જુઓ। વૈસે મેં કઈ મળે છે। મારો બ્લોગ સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો। આપણે મળીએ હવે આગલા બ્લોગને। જય શ્રી રામ મિત્રો, બાય।